ये दुनिया अगर मिल भी जाए तो क्या है, ये महलों, ये तख्तों, ये ताजों की दुनिया, ये इंसान के दुश्मन समाजों की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है। અદ્ભુત ગીત છે. દુનિયા આવી જ છે. દુનિયા દુર્ગુણોથી ભરેલી છે. જ્યાં જ્યાં નજર મારી પડે હલકટાઈ છે આપની. જ્યાં પણ દુનિયા જોશો ત્યાં ઉકરડો જ છે, ગંધ છે, દુર્ગંધ છે. અને સાલું આપણી મજબૂરી છે કે આપણે દુનિયામાં જીવવાનું છે અને આપણે આ ઉકરડામાં જીવવાનું છે એની દુર્ગંધ સાથે. શું કરીએ? મજબૂરી છે, જીવવું પડશે ને જે મળ્યું છે એમાં. ગરીબની ઝૂંપડીમાં જન્મ થયો છે તો પછી જીવવું પડશે ને. Then forget Ambani, Adani and Tata. They are out of my course. Then I will not think about Bill Gates or Musk. They are out of my curriculum. એ લોકો મારા વિચાર વિશ્વની બહારના છે, કેમ કે મારી સ્થિતિ એક બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ, હોલ, કિચનમાં છે અને 12,000 પગારની છે. હવે કેટલો ત્રાસ કરશે આ દુનિયા, સમાજ મારી જોડે મને ખબર છે. આ દુનિયા છે ને એટલી બધી સ્વાર્થી છે, એટલી લુચ્ચી છે, દરેક મિનિટે તમને છેતરવા તૈયાર છે. તમારો લાભ લેવો છે, તમારો લાભ લઈ પોતાનો સ્વાર્થ કાઢી તમારો ઉપયોગ કરી અને પછી તમને ફેંકી દેવા છે. ઇટ ઇઝ અ વેસ્ટર્ન ફિલોસોફી, યુઝ એન્ડ થ્રો. પશ્ચિમમાં એવું છે, પેપ્સી ગ્લાસમાં પીઓ ને ગ્લાસ પછી ફેંકી દો, પાણીની બોટલ પી લો પછી ફેંકી દો, ડીશ ઘરે કાગળની રાખો, જમી લો, ડીશ ફેંકી દો. ગરજ પતિ એન્ડ થ્રો ઇટ. એ લોકોએ વસ્તુ માટે નક્કી કર્યું. They have decided for the things, not the person. But we misunderstood the principle. Use and throw. વાપરો ને ફેંકી દો, એ આપણે માણસો માટે વાપર્યું. આપણા સંબંધો ગરજ થઈ ગયા, વેપાર થઈ ગયા, સોદો થઈ ગયો. ચલો ને એમાંથી કંઈક મેળવી લઈએ. આપણે આપવું ઓછું છે, લેવું વધારે છે. હા પાડે તો સંબંધ છે. કેટલો લુચ્ચો સમાજ છે, દરેક સેકન્ડે તૈયાર છે તમને છેતરવા. હવે શું કરીશું? એક બહુ જૂની કહેવત સાચવી હતી મેં મારા મગજમાં, ટીક ફોર ટેટ, જેવા સાથે તેવા. આપણે બુદ્ધિ જ ચલાવવી પડશે. એવરી મોમેન્ટ યુ મસ્ટ ચાર્જ યોર માઇન્ડ. ફોન ચાર્જ કરીએ છીએ એમ માણસો જોઈએ ને એટલે આપણી જાતનું ચાર્જિંગ મગજનું ચાલુ થઈ જવું જોઈએ કે આણે હેલો કીધું, ગુડ મોર્નિંગ કીધું, નક્કી કંઈક લોચું છે. તરત અંદરથી સાવધાન થઈ જાય, એનું નામ બુદ્ધિ. આપણે ક્યાં દુનિયા લૂંટવી, પણ આપણે લૂંટાવું નથી એ આપણને ખબર છે. આપણે હુમલો નથી કરવો, આપણે બચવું છે હુમલાથી. એટલે આપણે બુદ્ધિ વાપરવી પડશે. એ જે બુદ્ધિ વાપરે એ જ વાપરો, એ જે ટેકનિક વાપરે એ ટેકનિક વાપરો. એ જૂઠું બોલે તમે જૂઠું બોલો, એ લુચાઈ કરે તમે લુચાઈ કરો, પણ એને છેતરવા નહીં, બચવા માટે. યુઝ યોર ઇન્ટેલિજન્ટ, યુઝ યોર માઇન્ડ. So he or she cannot cheat you. એ તમને છેતરી ના જાય. બસ આ તમારું જીવનને બચાવવા માટે કહું છું.
દુનિયા સાથે બુદ્ધિ 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 બુદ્ધિ. કોઈ પણ નિર્ણય બુદ્ધિ વગરનો નહીં. કોઈ પણ હા કહો કે ના કહો 100 વાર વિચારીને કહો, કેમ કે બંનેની પાછળ એ લોકોની છેતરપિંડી હશે જ. તમારે તમારી જાતને બચાવવાની છે, કોઈ તમને બચાવશે નહીં. બરબાદ થઈ ગયા, બદનામ થઈ ગયા ને તો આના આ લોકો ગાળો દેશે, કોઈ બચાવવા નહીં આવે. બુદ્ધિ જ વાપરો સમાજ જોડે. તું લુચ્ચો તો હું લુચ્ચો, તું જુઠ્ઠો તો હું જુઠ્ઠો. પણ when it concern with your own self, તમારી સાથે આવે, તમારા માટે, પોતાના માટે, ત્યારે મગજને તાવ મારી દો. ભૂલી જાઓ મારે મગજ છે, મારી પાસે બુદ્ધિ છે. Say sorry to your mind. ત્યારે બુદ્ધિને કહી દો બાય બાય ડાર્લિંગ. તાવ મારી દો, અંદર પ્રવેશ નહીં. જ્યારે તમે તમારી જોડે જીવવાનું શરૂ કરો ને ત્યારે દિલ પર હાથ મૂકતો, દિલ સે, લાગણીઓથી જીવવાનું શરૂ કરો. ત્યારે બુદ્ધિ નહીં. ત્યારે ના વિચારો આમાં શું ફાયદો, આમાં શું ગેરફાયદો, આમાં નુકસાન થશે, આમાં લાભ થશે, નહીં. ત્યારે માત્ર લાગણી. અહીં રડવું છે તો રડી લો, અહીં હસવું છે તો હસવું, અહીંયા ખુશ થવું છે ખુશ થઈ લો. જ્યારે પોતાની સાથે જીવવાનું આવે ને ત્યારે લાગણી બુદ્ધિ જોડે છૂટાછેડા. અને હું મારી જાત સાથે તો કરું, પણ હું કદાચ થોડાક લોકોને પોતાના પણ ગણું. જેને જન્મ આપ્યો એ મા બાપ, જે દિવસ રાત મારા શ્વાસ ગણે છે, મારી પત્ની, મારા બાળકો, આને હું પોતાને કહી શકું. કેમ કે કાં તો હું એમાંથી આવ્યો છું, કાં તો એ લોકો મારામાંથી આવ્યા છે. હા, એની જોડે પણ બુદ્ધિ નથી વાપરવી. ખબર પડે પત્ની છેતરે, આ તો છેતરે બિચારી, મને નહીં છેતરે તો કોને છેતરશે? મારા બાળકોએ મને છેતર્યું તો મારા બાળકો મને નહીં છેતરે તો કોને છેતરશે? મારે ખુશ થવું જોઈએ. હાશ, મારા દીકરાઓને, મારી પત્નીને, આ બધાને મારામાં વિશ્વાસ છે કે આને છેતરી શકાય. આ તો ઘરવાળા જોડે બેવકૂફ પરમાં બાંધો શું? આ તો પોતાનું જ. રાજીપો રહેવો જોઈએ અંદર, ખુશ. મારા માણસો મને છેતરે, મને લૂંટે, મને બહુ ગમે. પોતાના અને પોતાની સાથે. ઓનલી ઇમોશન્સ, ઓનલી ફિલિંગ્સ, ઓનલી લવ, એન્ડ ફોરગેટ અબાઉટ લોસ. અરે ખોટ જવી જ જોઈએ. આઈ એમ ડિફીટેડ, સો વોટ? દુનિયા પડી છે જીતવા માટે. આ લોકો જોડે તો હારવું જ છે. અને આ લોકો જોડે જો હું હાર્યો એ મારી જીત છે. હારી તો જુઓ રોજ 5 વખત પત્ની સાથે, હારી તો જુઓ દીકરા દીકરીઓ સાથે. સાહેબ, એક આખું નવું પ્રેમ વિશ્વ પેદા થશે. જિંદગીના બધા સંતોષ ગાયબ થઈ જશે. યુ વિલ બી વેરી હેપી. બટ યુ હેવ ટુ લીવ વિથ ઇમોશન. હૃદયથી જીવવું પડશે, અને પોતાના માટે. ત્યારે બોલી જશું કે નુકસાન, લાભ નહીં. અને હું અને મારા એકદમ અંગત જે મારો શ્વાસ છે એના માટે હું બુદ્ધિ નહીં વાપરું. યાર, એવા સોગન ખાવને રોજ, શું વાંધો છે?